હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમે તો આવી ગયા છીએ આપણા સ્ટોલે સવારમાં અને આવી ગયા છે. તો જો બધું જ અહીંયા આગળ બનાવવાનું જે બાકી છે, ખાલી વડા જ બનાવ્યા છે અને મેદુવડાનું બાકી છે. રેડી કરી દીધું છે, બનાવવાનું બાકી છે. તો કાંદાવડા જો અમારે બની ગયા છે, કાંદાવડા બની ગયા છે. અને મેદુવડાનું તો ખીરું રેડી આવે છે, પણ એને બધું નાખીને દવા દીધું છે. થોડી વારમાં અમે બનાવીએ છીએ મેદુવડા, ત્યાં સુધી પાણી ભરીને આવે અને પછી બનાવો. આજે તો સવારમાં બંને જણા શ્રેષ્ઠ અમે લોકોને તો ઢોસા સ્કૂલમાં લઈ જવા હતા, તો બંને જણા ઢોસા બની આવ્યા છે ગાઈસ. તો આજે બે જણા બપોરે ખાવાનું બંધ, આજે તો ખાલી બસ ઢોસાની ઇડલી વડા જ ખાવાના છે ગાઈસ. અમે તો પાણી ભરવા જો જગ પાણી ભરવા જશું, હે ને જલ્દી ભરીને આવજો. તો ગાઈઝ અમે મેદુવડા રેડી કરી દીધા, જો બને છે. ના કાંદાવડા છે ને, હજુ બટાકાવડા બનાવવાના બાકી છે. હવે બનાવીએ છીએ બટાકાવડાનું રેડી કરું છું. ગાઈઝ આપણે તો ઘરે આવી ગયા ત્યાં જઈને, અને આવીને મેં તો ચા બનાવી પીધી, એકલી જ હતી આજે. તો ભૂખ લાગી હતી તો ચા અને રોટલી બનાવીને ખાધી. અને હજુ કામ કરવાનું બાકી છે, હવે બનાવું જમવાનું. હું આ લોકો ગયા છે બંને સ્કૂલે, અને ઘરે એકલી જ છું. આજે કામ કરી દઉં પહેલાં. કપડાંને ધોવાના બાકી છે, તો ગાઈઝ કપડાં ધોવાના છે ને એ બધું કામ બાકી છે, તો હું કરું કામ. અને પછી પાછું સંભાર આપવા માટે મારે જવાનું છે. તો ગાઈઝ આપણે જઈએ સંભાર આપવા માટે. કામ તો ચાલતું જ રહેશે આખો દિવસ, એક દિવસ બાકી નહીં રહે તો એક ટાઈમ બાકી નહીં. ગાઈઝ કામ તો ચાલુ જ હોય છે અમારે. તો ગાઈઝ આપણે તો ઘરે આવી ગયા, બંનેને લઈને પણ આવી ગયા સ્કૂલે જઈ. અને હવે હું બનાવું છું જમવાનું. શાક તો બનાવી દીધેલું, રોટલી એકલી બનાવવાની બાકી હતી, તો હવે હું બનાવી દઉં છું. અને પછી મારે જવાનું છે સ્ટોલ ઉપર, તો હું બનાવું કે રોટલી બનાવી દઉં છું. કેટલી રહી છે કેટલી નહીં. અમે તાપ લાગે છે એટલે મને તો જવાનું નહીં ગમતું બહાર, પણ ગાઈઝ જવું પડશે. અને જો રોટલી લોટ તો મેં બાંધી દીધેલો, હવે હું જાઉં થોડી વાર પર રોટલી બનાવીને જવાનું છે. તો હું જાઉં છું, હવે ખાઈને જવાની છું શાંતિથી. તો ભાઈ ગાઈઝ આપણે તો ચા પી લીધી છે હવે, અને ચા પીને વાસણને ઘસી નાખીએ. પછી આપણે બીજું આગળનું કામ છે તે આપણે કરીશું હવે. અને હવે તો શું કરવાનું, ઘરમાં તો હજુ ઘણું કામ કરવાનું બાકી રહ્યું છે. તો પહેલાં આપણે વાસણ ઘસી નાખીએ, પછી કપડાંની ઘડી કરી દઈએ. ગાઈઝ તો હું જાઉં છું અત્યારે શાકભાજી લેવા માટે, કારણ કે બધું કામ પણ પડ્યું હતું એટલે હું નથી ગઈ નીચે, કારણ કે મોડું થઈ જતું. તો અત્યારે હું જઈને આવું છું, શાકભાજી લાવવાનું છે. અને પેલા તો ગાઈઝ હું જાઉં છું અત્યારે શાકભાજી લેવા માટે. અને સમય પણ આવી ગયો છે, તે ઘરે છે. અને હું જઈને આવું છું. શ્રેયા પણ નહીં આવતી, એટલે એકલી જઉં છું અત્યારે. જો હું તો પકોડી લઈને આવી છું. આ રાયતાનું પાણી છે, અને આ લસણનું છે ને નોર્મલ આપ્યું એમણે, મેં કીધું એમ નહોતોય ના, અને ઘરે બનાવી હતી પકોડી. આ વડાપાઉં અમે તો પકોડી. પછી શું ખાવાનું છે? દાળ ભાત. દાળ ભાત શું ખવાવાનું છે? ના, મને તો દાળ ભાત ભાવે છે ને. તો પછી હવે પકોડી છે, વડાપાઉં છે, દાળ ભાતે બનાવવાના છે. સન્ડે પણ છે ને. કાલ ક્યાં સન્ડે? કાલ તો સેટરડે છે. આજ ફ્રાઈડે છે. મગર સ્કૂલ નહીં જવું યાર, યોગા ડે છે. મેસેજ આવ્યો છે ને કશું? પણ હું જઈશ. હું તો જવાની. જવાય તો જજો, ના જવાય તો હું જજો. બીજું તો શું ગાઈઝ, અમે તો પકોડી નાસ્તો અત્યારે કરી લઈએ. વાગ્યા છે 7 અને કરી લઈએ નાસ્તો. મસ્ત મસ્ત પકોડી છે, પાણી મસ્ત. હે પાણી મસ્ત લાગે છે. મને નહીં ભાવતું, મને તો રાયતાનું ભાવે. મસ્ત, એટલું મસ્ત રાયતાનું પાણી છે ને, ખાટું મીઠું બહુ મસ્ત લાગે છે.